સમાચાર અમદાવાદથી જ્યાં ગુનાખોરી ડામવા પોલીસનું એક્શન। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે। જેસીપી, ડીસીપી, 11 પીઆઈ ઉપરાંત 400 પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા। શાહપુર, કારંજ અને માધુપુરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। વાહન ચેકિંગ, બુટલેગર અને ગુનેગારોના ઘરોમાં પણ તપાસ થઈ રહી છે। 50 શખ્સો સામે અટકાયતી પગલાં પણ ભરાયા છે। 15 જેટલા દારૂ વિશેના કેસ પણ કરાયા છે। 15 શખ્સો સામે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ પણ કેસ નોંધી લેવાયા છે। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। તેઓમાં પોલીસનો ખોફ બેસે તે હેતુસર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગ તથા વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ ઝોનમાં સિનિયર પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ વાહન ચેકિંગ તથા કોમ્બિંગની કામગીરી કરવામાં આવતી હોય છે। આ જ રીતે આજે ઝોન 2 ડીસીપી વિસ્તાર છે તે વિસ્તારની અંદર કોમ્બિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। શહેરના શાહપુર વિસ્તારની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે લગભગ 400 જેટલા પોલીસ કર્મચારીઓ અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગની કામગીરી કરી રહ્યા છે, વાહન ચેકિંગ કરી રહ્યા છે। આપણી સાથે ડીસીપી ઝોન 2 તેઓની સાથે વાત કરીશું। સાહેબ, શું ઉદ્દેશ્ય છે અને કયા ઉદ્દેશો સાથે કયા કયા વિસ્તારોની અંદર આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે? અત્યારે ઘણા બધા તહેવારો આવી રહ્યા છે અને અત્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિમાં આપણે આપણા વિસ્તારની અંદર ટોટલ કુલ 11 જેટલા પીઆઈની અધ્યક્ષતામાં ટીમો બનાવી કુલ 3 પોલીસ સ્ટેશન, શાહપુર પોલીસ સ્ટેશન, માધવપુરા પોલીસ સ્ટેશન અને કારંજ પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પાસે 2 પીએસઆઈ અને 35 માણસો રાખી અને વિસ્તારની અંદર અત્યારે મેસિવ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં જેટલા પણ ગુનેગાર છે, ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, હિસ્ટ્રી શીટર છે, એમસીઆર જેવા ગુનામાં સંકળાયેલા છે તેવા તમામને ચેક કરવા માટેનું એક અહીંયા ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને એ ડ્રાઈવના ભાગરૂપે જ અત્યારે અમે ટોટલ 15 જેટલા દારૂ સાથેના કેસ કરેલા છે, હથિયાર સાથેના 15 જેટલા ઈસમોને એમને પકડેલા છે, વ્હીકલ નંબર પ્લેટ વિનાની વ્હીકલોવાળા 15 વાહનો અમે કબજે કરેલા છે, ઉપરાંત 50 જેટલા અટકાયતી પગલાં લીધેલા છે અને અત્યારે હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે। શહેરના અત્યંત સંવેદનશીલ વિસ્તારો પૈકીના જે વિસ્તારો હોય તેમાં કારંજ અને શાહપુરનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં કોમ્બિંગ દરમિયાન કયા પ્રકારના લોકોને ચેક કરવામાં આવ્યા અને શું શું વસ્તુ હાથમાં લાગી છે? જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે, અહીંયા અમારો કોમ્બિંગનો જે ઉદ્દેશ્ય છે એમાં જાહેર જનતાને પરેશાની ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે અથવા જે સંભવિત છે એવા લોકોને અમે અહીંયા ચેક કર્યા છે। ટોટલ કેટલા લોકોની અટકાયત કરવામાં આવી હશે અંદાજે? અત્યારે હાલ પૂરતા આંકડામાં હું તમને 50 જેટલા છે, પછી આ જે આખું કોમ્બિંગ પૂરું થાય પછી વ્યવસ્થિત હું ફિગર તમને આપીશ। અટકાયતી પગલાં પણ લેવાની શરૂઆત કરવામાં આવેલી છે। દેશી દારૂ તથા અન્ય જે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તેવા બુટલેગરો ઉપર અંકુશ મૂકવાનો પણ એક ઉદ્દેશ્ય છે આજના કોમ્બિંગનો, કારણ કે આગામી 31મી ડિસેમ્બર આવી રહી છે અને તે અરસામાં દારૂની હેરાફેરી વ્યાપક બનતી હોય છે તેવા બુટલેગરોમાં પણ કાયદાનો સકંજો કસવાની જે શરૂઆત કરવામાં આવેલી છે અને આગામી દિવસોની અંદર પણ આ જ પ્રકારનું કોમ્બિંગ તથા જે ચેકિંગની કાર્યવાહી જારી રહેશે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી, TV9।